લાવો. એમ સંસારમાં બહુ સુંદર સંસાર આપણે બનાવ્યો હોય, પણ જ્યારે ખીણમાં પડવાનો વારો આવતો હોય ને ત્યારે ભગવાન આપણું ચિત્ર બગાડે, એટલે ખીણમાંથી પડતા બચાવે છે. આપણને એમ લાગે કેમ બગાડી નાખ્યું, પણ એ બગાડવા માટે નહોતું, આપણને બચાવવા માટે હતું. એટલે પાછા પ્રભુની સન્મુખ આવી જઈએ જ્યાં સંસારની ખીણમાં પડવાની તૈયારી જ હોય, અને પ્રભુ એ દ્રશ્યને ઘણીવાર ડહોળું કરી નાખતા હોય છે, બગાડી નાખતા હોય છે. એ જ દીકરો બહુ વાલો હોય અને એકવાર એવી સ્થિતિ આવે કે હવે મને તમારી જોડે નહીં ફાવે, ત્યારે એમ નહીં માનવું કે પ્રભુએ બગાડ્યું, એમ માનવું કે ખીણમાંથી પડતા બચાવે. એ જ સ્વજનો, એ જ નિકટના લોકો, એ જ મિત્રો જેના ભરોસે જીવતા હોઈએ, અને જ્યારે એ ભરોસો ડગવા લાગે ત્યારે એમ નહીં માનવું કે પ્રભુની અકૃપા છે, એમ માનવું કે ઠાકોરજી પડતા બચાવે છે. એટલે આજ પછી લૌકિકમાં ક્યારે કોઈ પણ છોડીને જાય તો કૃપા અકૃપા નહીં, પણ ઠાકોરજીની, તમે જ બોલો છો, આ તમે જ કહી રહ્યા છો, અને હરિરાયજી એનું પ્રમાણ આપે છે, તમારી સાથે છે. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે તૃતીય શ્લોકમાં, સંગા ભાવાય બંધ્વાતિ દેશાતિ દૈન્ય સિદ્ધે મોહાભાવાય ભગવાન સાધનાર્થી દદાતિ. ત્રણ વસ્તુ બતાવી: સંગ આરતી, દેશ આરતી અને સાધન આરતી. જો ભગવદીઓનો સંગ કરાવવો હોય તો પ્રભુ બંધુઓની સાથે ક્લેશ કરાવે. જે નિકટના સ્વજનો હોય, સંબંધીઓ હોય, મિત્રો હોય, એની સાથે ઠાકોરજી ક્લેશ કરાવે. આપણે એમ માનીએ કે આ બધું બગડી ગયું, શું અમારા પાપ નડ્યા? પાપ ન નડ્યા. પ્રભુ એક વસ્તુ આપી રહ્યા છે, અને આ કરાવીને તમને ભગવદીઓનો સંગ કરાવવાના છે. હરિરાયજી કહે કે ભગવદીઓનો સંગ કરાવવો હોય ત્યારે બંધુ આરતી આપે, મિત્રોની સાથે દુઃખ આપે, અને એ આપીને તમને કોઈ ઉત્તમ સંગ ઠાકોરજી આપવાના છે. એટલે ક્ષુદ્ર સંગોને ઠાકોરજી છોડાવી દીધા, કારણ કે જો આ ન છૂટત તો ઉત્તમ સંગ તરફ તમે ન જાત, એમાં જ ફસાયેલા રહે. એમ થાય કે આ આપણું સર્કલ, ફ્રેન્ડ સર્કલ નું બહુ હોય, બધા અમારું ફ્રેન્ડ સર્કલ, અને ત્યાંથી છૂટા ન પડો ત્યાં સુધી ભગવદીનો સંગ ન થાય. એટલે ઠાકોરજી એમાં ક્લેશ કરાવી દે આપણો, અને ક્લેશ કરાવીને કૃપા નહીં પણ ભગવદીઓના સંગની કૃપા કરાવે છે. વૈષ્ણવનો સંગ આપવાનો છે, એટલે લૌકિક સંબંધો તોડાવે. આગળ કહ્યું, જો દીનતા આપવી હોય તો પરદેશ ગમન કરાવે. એવી જગ્યાએ મોકલે, કારણ કે અહંકાર ક્યાંથી આવે? ઓળખતા હોય, જેને ગરજ હોય એ જ આપણા અહંકારને વધારતા હોય છે. આપણા અહંકારને વધારે કોણ? સૌથી પહેલા એ લોકો વધારે જેને આપણી ગરજ હોય. એટલે ગરજ વ્યક્તિ તો સ્વાર્થી કહેવાય, અને એ લોકો આપણા અહંકારને વધારતા જાય, આપણને ખબર ન પડે. આપણી પ્રશંસા કરી કરીને ક્યાં હમ પહોંચાડી દે ખબર ન પડે. એ તો પડીએ ત્યારે ખબર પડે કે આટલા ઊંચે ચડેલા. ઘણી વાર પડીએ ને ત્યારે ખબર પડે કે આપણે આટલી ઉપર ચડી ગયા હતા, ખબર ન પડી. તો પરદેશ ગમન કરાવીને દીનતા આપે, એવી જગ્યાએ મોકલી દે. ઘણાનું નહીં ટ્રાન્સફર થઈ જાય છે, ઘણા આપણા ચિત્ત પરિચિત લોકોનું એવી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય, કોઈ વૈષ્ણવ ન હોય, કઈ ન મળે, અને ત્યારે હૃદયમાં તાપ થાય. ત્યારે મહત્તા સમજાય કે ત્યાં સત્સંગમાં કેવો આનંદ હતો, સાનિધ્યમાં કેવો આનંદ હતો, અને આટલી દૂર ગયા. પણ દુઃખ નહીં માનવું. એ શું કર્યું છે? ઠાકોરજીએ કૃપા જ કરી છે, તમને દીનતાનું દાન, તાપનું દાન આપ્યું છે. એટલે એમાં બી અલૌકિક ભાવ, ક્યાંય લૌકિક કઈ વિચારું જ નહીં. હરિરાયજી કેવા સુંદર ઉપાયો આપે, આપણે ક્યારે વિચાર્યા ના હોય. જેને આજ સુધી આપણે અકૃપા માનતા હતા, હરિરાયજી તો એને એક એક ગણાવે છે અને કહે છે કે આ કૃપા જ છે. પરદેશ ગમન કરાવીને ઠાકોરજી દીનતા આપે છે. ત્રીજું કહ્યું, મોહની નિવૃત્તિ કરાવવા માટે સાધન આરતી આપે છે. આપણને અનેક વસ્તુઓમાં મોહ હોય, અનેક સાધનોમાં. જેની પાસે કંઈ જ નથી એને તો અહંકાર પણ શેનો અને મોહ શેનો.
જેની પાસે બધું જ છે, જેટલા વધારે સાધનો જેની પાસે છે એનો મોહ સૌથી વધારે હોય, કારણ કે એની પાસે સાધનો વધારે છે. જેનો પરિવાર મોટો હોય એનો સાધનો એનો મોહ વધારે. જેની પાસે લૌકિક સાધનો વધારે છે એનો જ મોહ અધિક છે. તો આ સાધનોને લઈ અને ઠાકોરજી મોહની નિવૃત્તિ કરાવી રહ્યા છે. એટલે કોઈ પણ સાધન, ધન છૂટે, આ ઘર છૂટે, ઘણું બધું જાય, અકૃપા ન માનશો. લીલા છે અને લીલા પ્રભુના આનંદ માટે હોય છે અને પ્રભુનો આનંદ ક્યારેય કોઈના દુઃખમાંથી પેદા થતો નથી, કારણ કે દુઃખમાંથી ક્યારેય કોઈનો આનંદ પ્રગટી જ ન શકે. તો ભક્તને દુઃખી કરીને પ્રભુ લીલા નથી કરતા, એને તો આ બધું દાન આપવું છે એટલે આ બધા સંજોગો ઉભા કરે છે. સાધન આરતી આપી આપણી ગમતી વસ્તુ ઘણી વાર જતી રહે, આપણી ધારેલી વસ્તુ કે આ પોસ્ટ તો મને જ મળશે, આ વસ્તુ તો મને જ મારી પાસે જ આવશે, આ મિલકત તો મારા જ હાથમાં છે, આ બધા સાધનો ઘણીવાર ધારેલા ન મળે તો માનવું કે ઠાકોરજી મોહન છોડાવી રહ્યા છે. આ કેવી સુંદર વાત શ્રી હરિરાયજી આપણને સમજાવે છે. અને આગળ કહ્યું પ્રારબ્ધ આદિ આરતીઓ કઈ રીતે દૂર થાય એમ ચતુર્થ શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે. પ્રારબ્ધ ભોજનાર્થમ વા પરીક્ષાર્થમ વિલંબના નિર્વાહાર્થમ તથા વેદ સાધ્યાર્થે પ્રયચ્છતે. પ્રારબ્ધ આરતી કહ્યું જે ધાર્યું હોય ફળ મેળવવામાં વિલંબ થાય. નક્કી જ હોય કે આ દિવસે તમારું પ્રમોશન થવાનું છે, આ દિવસે આ વસ્તુ મળવાની છે, આ દિવસે આ પ્રાપ્ત થવાનું છે, અને જે ધારેલું એ ફળ સમયે ન મળે ને વિલંબ થતું જાય, ત્યારે ઠાકોરજી પ્રારબ્ધ આરતી નિવૃત્ત કરી રહ્યા છે. પ્રારબ્ધમાં લખેલા દુઃખોનું નિવારણ કરી રહ્યા છે. કેટલા દુઃખો પ્રારબ્ધમાં લખેલા જે આપણા અપરાધોમાંથી પ્રગટ થયેલા હતા, હવે ઠાકોરજીને દંડ નથી આપતા એમને, કારણ કે જો કર્મ ત્રણ રીતે ભોગવાય, એક સ્વેચ્છાએ, બીજું પરેચ્છાએ અને ત્રીજું અનિચ્છાએ. ત્રણ રીતે જાય કર્મ. એક અનિચ્છાએ, એક પરીચ્છાએ, જેમ બીજા કોઈ આપણું બગાડ્યું એટલે આપણને એમ લાગે કે આ માણસ કેવો છે, નામ છે, પણ એ તમારું જ કર્મ ઊભું હતું જે આ વ્યક્તિ દ્વારા નિવૃત્ત થયું. એ માણસ તો નિમિત્ત બન્યો છે, પણ તમારું આપણું જ કોઈ દુષ્કર્મ એની માટે દુઃખ રૂપે આપણી સામે આવ્યું છે એના દ્વારા. એટલે વ્યક્તિ જોડે વેર નહીં કરવો, આપણા દુષ્કર્મ જોડે વેર કરો. પરીચ્છા બીજાની ઈચ્છા. બીજું છે અનિચ્છા,